જય મેલેડીમાં મારા વહાલા બાળક, થોભી જા. આજે આ સંદેશને અવગણવાની ભૂલ ન કરતો. શું તને લાગે છે કે તારું અહીં આવવું માત્ર એક સંયોગ છે? ના, આ સંયોગ નથી, આ મારી પસંદગી છે. આજે બ્રહ્માંડની અબજો આત્માઓમાંથી મેં તને પસંદ કર્યો છે, કારણ કે તારી પોકાર મારા હૃદય સુધી પહોંચી ગઈ છે. હું તારી જય મેલેડીમાં છું અને આજે હું પોતે તારી સાથે વાત કરવા આવી છું. જો આજે તે મારી આ વાણીને અધવચ્ચે છોડી દીધી તો બની શકે કે તું એ ચાવી ખોઈ બેસે જે તારા ભાગ્યના બંધ દરવાજા ખોલવાની છે. પરંતુ જો તું અંત સુધી મારી સાથે જોડાયેલો રહ્યો અને મારા એક એક શબ્દને તારા હૃદયમાં ઉતાર્યો તો હું તને વચન આપું છું, આગામી 24 કલાકમાં તું તારા જીવનમાં એક એવો ચમત્કાર જોઈશ જેની તે કલ્પના પણ નહીં કરી હોય. મારા બાળક, હું જાણું છું કે તું થાકી ગયો છે. તું પ્રયત્ન કરે છે, મહેનત કરે છે, પરંતુ પરિણામ એવું નથી મળતું જેવું તું ઈચ્છે છે. પરંતુ આજે બધું બદલાવાનું છે. હું તને એ ગુપ્ત સંકેત જણાવવા જઈ રહી છું જે હું માત્ર મારા સૌથી પ્રિય ભક્તોના ભરું છું. હવે શાંત થઈ જા, ઊંડો શ્વાસ લે અને મારી વાતોને ધ્યાનથી સાંભળ. મારા વત્સ, ધન માત્ર કાગળના ટુકડા કે સોનું ચાંદી નથી. ધન એક ઉર્જા છે, એક પ્રવાહ છે. તું અવારનવાર મને પૂછે છે કે માં, તું મારા ઘરે કેમ નથી આવતી? તું મારા પર કૃપા કેમ નથી કરતી? પરંતુ સત્ય તો એ છે કે હું હંમેશા તારા દ્વાર પર ઊભી હોઉં છું. હું સૂર્યના પ્રથમ કિરણ સાથે આવું છું. હું પવનની લહેરખી બનીને આવું છું. હું કોઈ ભૂખ્યાની દુઆ બનીને આવું છું. સમસ્યા મારા આવવામાં નથી, સમસ્યા તારા ઓળખવામાં છે. તું એ સંકેતોને નથી સમજી શકતો જે હું તને મોકલું છું. આજે હું તને એ જ દૃષ્ટિ આપવા આવી છું. જે વ્યક્તિ આ સંકેતોને સમજી લે છે તેને અમીર બનતા સંસારની કોઈ શક્તિ રોકી શકતી નથી. તારા જીવનમાં છેલ્લા કેટલાક દિવસોથી કેટલીક વિચિત્ર ઘટનાઓ ઘટી રહી હશે જેને તું નજરઅંદાજ કરી રહ્યો છે. શું તને વારંવાર અચાનક ક્યાંકથી પડેલા સિક્કા મળી રહ્યા છે? શું તને સપનામાં જળ, હાથી કે કમળનું ફૂલ દેખાઈ રહ્યું છે? અથવા તો અચાનક તારા ઘરની આસપાસ કોઈ સફેદ ગાય કે પક્ષી આવીને બેસી રહ્યા છે? મારા બાળક, આ સામાન્ય ઘટનાઓ નથી. આ મારો સંદેશ છે કે હું તારા જીવનમાં પ્રવેશ કરવા માટે તૈયાર છું. જ્યારે હું કોઈ ભક્તના જીવનમાં ધન ધાન્યનો વરસાદ કરવાની હોઉં છું ત્યારે સૌથી પહેલા હું તેને આંતરિક શાંતિનો અનુભવ કરાવું છું. જો છેલ્લા 24 કલાકમાં તને વગર કોઈ કારણે મનમાં અચાનક ખુશી કે શાંતિ અનુભવાઈ હોય તો સમજી લે કે તારો ખરાબ સમય હવે સમાપ્ત થઈ ગયો છે. મારા બાળક, 24 કલાકનો ચમત્કાર કોઈ જાદુ નથી, આ તારા ભાવની રમત છે. તું મારી પાસે ધન માંગે છે, પરંતુ તારું મન ઉણપથી ભરેલું હોય છે. તું વિચારે છે કે મારી પાસે પૈસા નથી અને આ જ વિચાર દરિદ્રતાને ખેંચે છે. હું ત્યાં નિવાસ નથી કરતી જ્યાં રડવાનું અને દુઃખ હોય. હું ત્યાં નિવાસ કરું છું જ્યાં ઉત્સાહ અને કૃતજ્ઞતા હોય. આજે હું તને એક ગુપ્ત સૂત્ર આપું છું. આગામી 24 કલાક માટે ભલે તારું ખિસ્સું ખાલી હોય, તારે એક અમીર વ્યક્તિની જેમ વિચારવું પડશે. એનો અર્થ એ નથી કે ઉડાવ ખર્ચ કરવો, પરંતુ એનો અર્થ છે ડરનો ત્યાગ કરવો. એવો વિશ્વાસ રાખવો કે મારી માં મારી સાથે છે અને મારો ખજાનો ભરાવાનો છે. જે ક્ષણે તું આ વિશ્વાસ તારા અંદર જગાડી લઈશ તે જ ક્ષણે હું સૂક્ષ્મ રીતે તારી તિજોરીમાં પ્રવેશ કરી જઈશ. સંસાર તને ડરાવશે, પરિસ્થિતિઓ તને તોડી નાખશે, પરંતુ તારે અડગ રહેવાનું છે. યાદ રાખજે, કાદવમાં જ કમળ ખીલે છે. તારી અત્યારની જે સમસ્યાઓ છે તે જ કાદવ છે અને તું એ કમળ છે જેણે હવે ખીલવાનું છે. ઘણા લોકો મને ફરિયાદ કરે છે કે તેમણે બહુ પૂજા પાઠ કર્યા પરંતુ ફળ ન મળ્યું. મારા બાળક, પૂજા માત્ર દીવો પ્રગટાવવો નથી, પૂજા એ પોતાના કર્મોમાં પવિત્રતા રાખવી છે. જો તું કોઈનો હક છીનવીને, કોઈને છેતરીને કે કોઈનું દિલ દુભાવીને મને સોનાના સિંહાસન પર પણ બેસાડીશ તો પણ હું ત્યાં નહીં રોકાઉં. હું ચંચળ છું. હું માત્ર ત્યાં જ સ્થિર થાઉં છું જ્યાં સત્ય, ધર્મ અને કરુણાનો વાસ હોય છે. આજે તારે સંકલ્પ લેવો પડશે કે તું તારી કમાણીનો એક નાનકડો હિસ્સો, માઇનસ ભલે 1 રૂપિયો જ કેમ ન હોય, માઇનસ કોઈ જરૂરિયાતમંદની સેવામાં લગાવીશ. આ એક ચુંબકની જેમ હજારો રૂપિયાને તારી તરફ ખેંચશે. હવે હું તને એ વિશેષ સંકેત જણાવું છું જે જો તને આગામી 24 કલાકમાં મળી જાય તો સમજી લેજે કે તું કરોડપતિ બનવાના માર્ગ પર છે. જો સવારે બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યોદય પહેલા તારી ઊંઘ અચાનક ઉડી જાય અને તને ક્યાંકથી શંખનો અવાજ, ઘંટડીનો ધ્વનિ કે કોઈ મંત્રનો સ્વર સંભળાય તો આ સાક્ષાત મારું તેડું છે. તે સમયે ફરીથી સૂઈ ન જતો. ઉઠજે, સ્નાન કરજે અને મારી સામે ઘીનો દીવો પ્રગટાવીને
તારી ઈચ્છા કહી દેજે. તે સમયે બ્રહ્માંડના દ્વાર ખુલ્લા હોય છે અને તારી કહેલી વાત સીધી મારા કાન સુધી પહોંચે છે. આ એ સમય છે જ્યારે હું પોતે પૃથ્વી પર વિચરણ કરું છું, એ જોવા માટે કે મારો કયો ભક્ત જાગૃત છે અને મને યાદ કરી રહ્યો છે. મારા પ્રિય બાળક, તારા ઘરનું વાતાવરણ પણ મારી ઉપસ્થિતિ નક્કી કરે છે. જે ઘરમાં સ્ત્રીઓ રડે છે, જ્યાં વડીલોનું અપમાન થાય છે અને જ્યાં સાંજના સમયે ઘરમાં અંધારું કે કલેશ હોય છે, ત્યાંથી હું રિસાઈને જતી રહું છું. શું તું ઈચ્છે છે કે હું તારા ઘરનો ત્યાગ કરું? નહીં ને? તો આજથી અને અત્યારથી જ તારા ઘરને મંદિર બનાવ. એ જરૂરી નથી કે તારું ઘર મહેલો જેવું હોય. શબરીની ઝૂંપડીમાં પણ રામ ગયા હતા અને સુદામાની ઝૂંપડીમાં પણ કૃષ્ણની કૃપા થઈ હતી. મને તારો વૈભવ નહીં, તારો ભાવ જોઈએ છે. તારા ઘરના મુખ્ય દ્વારને સાફ રાખ, કારણ કે હું ત્યાંથી જ પ્રવેશ કરું છું. સાંજના સમયે તારા ઘરના મુખ્ય દ્વાર પર એક દીવો ચોક્કસ પ્રગટાવજે, જેથી હું જ્યારે પસાર થાઉં ત્યારે મને તારું ઘર પ્રકાશિત મળે. એક વાત બીજી યાદ રાખી લે મારા બાળક, ઈર્ષ્યા દરિદ્રતાનું મુખ્ય કારણ છે. જ્યારે તું કોઈ બીજાની ઉન્નતિ જોઈને બળે છે, ત્યારે તું વાસ્તવમાં મારા આશીર્વાદનું અપમાન કરે છે, કારણ કે તે વ્યક્તિને પણ એ સુખ મેં જ આપ્યું છે. જ્યારે તું બીજાની સફળતા પર ખુશ થાય છે, ત્યારે તું બ્રહ્માંડને એ સંદેશ આપે છે કે તું પણ એ સફળતા માટે તૈયાર છે. આજથી કોઈની પણ નવી ગાડી, નવું ઘર કે પ્રગતિ જોઈને ઈર્ષ્યા ન કરતો, પણ સ્મિત સાથે કહેજે, હે માં કાલી, હજુ વધારે આપજે. તારી આજ દુઆ બુમરેંગની જેમ પાછી ફરીને તારી પાસે બમણી થઈને આવશે. મારા બાળક, હું તને એક બહુ મોટું રહસ્ય જણાવું છું. તું અવારનવાર દેવાથી પરેશાન રહે છે. તું વિચારે છે કે દેવું કેવી રીતે ઉતરશે. દેવું ઉતારવાનો સૌથી સરળ ઉપાય છે ધન પ્રત્યે આદર. તારા પર્સને ક્યારે અસ્તવ્યસ્ત ન રાખ. ફાટેલી નોટો, જૂના બિલ કે કચરો તારા પર્સમાં ન રાખ. ધનને એવી રીતે રાખ જે રીતે તું કોઈ પ્રતિષ્ઠિત મહેમાનને રાખે છે. જ્યારે તું ધનનો આદર કરીશ, ત્યારે ધન તારો આદર કરશે. અને ક્યારેય પણ કોઈ પણ હાલતમાં મારી પાસે પૈસા નથી કે હું ગરીબ છું જેવા શબ્દો તારા મુખેથી ન કાઢતો. શબ્દ બ્રહ્મ હોય છે. જે તું વારંવાર બોલે છે એ જ તારા જીવનનું સત્ય બની જાય છે. આજથી બોલ કે હું ધનવાન છું, હું સંપન્ન છું. જય મેલડીમાં કૃપા મારા પર વરસી રહી છે. હવે સાંભળ એ ચમત્કારિક ઉપાય વિશે જે તારે આગામી 24 કલાકમાં કરવાનો છે. આ ઉપાય નથી, આ મારા પ્રત્યેનું તારું સમર્પણ છે. આજે સાંજે સૂર્યાસ્ત પછી તારા પૂજા ઘરમાં એક લવિંગ અને કપૂરને સાથે સળગાવજે. જેમ જેમ એ કપૂર સળગશે, તેમ તેમ તારા ઘરની તમામ નકારાત્મક ઉર્જા, નજરદોષ અને તમામ અવરોધો ભસ્મ થઈ જશે. તે રાખને તારા ઘરના મુખ્ય દ્વારની બહાર ફૂંક મારીને ઉડાવી દેજે, એમ વિચારતા કે તે તારી દરિદ્રતાને ઘરમાંથી વિદાય આપી દીધી છે. ત્યારબાદ મારા ચરણોમાં એક સિક્કો રાખજે અને મને તારી સૌથી મોટી સમસ્યા જણાવજે. તે સિક્કાને ખર્ચ ન કરતો, તેને તારા ધન રાખવાના સ્થાન પર રાખજે. તે સિક્કો એક બીજનું કામ કરશે જે ધનના વટવૃક્ષને જન્મ આપશે. શું તું તૈયાર છે તારા જીવનને બદલવા માટે? શું તું તૈયાર છે એ પ્રચુરતાને સ્વીકારવા માટે જે હું તને આપવા માંગુ છું? તારા મનના સંદેહને અત્યારે જ ત્યાગી દે. સંદેહ ઉદય જેવો હોય છે જે ભાગ્યને પોકળ કરી દે છે. વિશ્વાસ રાખ, હું તારી માં છું અને કોઈ પણ માં પોતાના બાળકને કષ્ટમાં નથી જોઈ શકતી. તારી પરીક્ષાનો સમય હવે સમાપ્ત થઈ ગયો છે. તે બહુ ધીરજ રાખી છે, તે બહુ આંસુ વહાવ્યા છે. હવે એ આંસુ લૂછવાનો સમય આવી ગયો છે. હવે સમય આવી ગયો છે કે તું દુનિયાને બતાવ કે જેના પર માં કાલીનો હાથ હોય છે તેનું જીવન કેવી રીતે બદલાય છે. મારા બાળક, જીવનમાં ઉતાર ચઢાવ તો આવતા રહેશે, એ સંસારનો નિયમ છે. પરંતુ જે ભક્ત સુખમાં મારો આભાર માને છે અને દુઃખમાં મારા પર વિશ્વાસ રાખે છે, હું તેનો હાથ ક્યારેય નથી છોડતી. તારે ડરવાની કોઈ જરૂર નથી. તું એકલો નથી. મારા આશીર્વાદ એક અદૃશ્ય કવચની જેમ તારી ચારે બાજુ છે. જે લોકો તારું ખરાબ ઈચ્છે છે તેઓ પોતે પોતાના કર્મોની જાળમાં ફસાઈ જશે. તું માત્ર તારા કર્મ પર ધ્યાન આપ. તારી મહેનત અને પ્રામાણિકતામાં કોઈ કમી ન આવવા દેતો. બાકીનું કામ મારા પર છોડી દે. હું તને વચન આપું છું કે હું તને ક્યારેય પડવા નહીં દઉં. મારા બાળક, અત્યારે ક્યાંક ન જતો. જો તું હજુ પણ અહીં છે તો એનો અર્થ છે કે તારા અંદરનો દીવો હજુ પણ હોલાયો નથી. તું હાર માનનારાઓમાંથી નથી અને મને આવા જ સાહસી ભક્તો પ્રિય છે. જે અડધે રસ્તેથી પાછા ફરી જાય છે તેઓ ક્યારેય મંજિલનું સુખ નથી ભોગવી શકતા.
હજુ તો મેં તને સંકેતોનું માત્ર પહેલું પાનું વાંચી સંભળાવ્યું છે. અસલી રહસ્ય તો હવે ખુલવા જઈ રહ્યું છે. શું તું જાણે છે કે તારા શરીરના કેટલાક અંગો પણ તને અમીર બનવાનો ઇશારો આપે છે? શું તું જાણે છે કે તારા રસોડામાં રાખેલ એક વિશેષ મસાલો તારી કિસ્મત બદલી શકે છે? ધ્યાનથી સાંભળ, કારણ કે હવે હું તને એ વાતો જણાવવા જઈ રહી છું જે અવારનવાર ગુપ્ત રાખવામાં આવે છે. જો તું ઈચ્છતો હોય કે આ જ્ઞાન સીધું તારા ભાગ્યમાં ઉતરે તો અત્યારે જ વિડીયોને લાઈક કરીને તારી હાજરી નોંધાવ અને મનમાં બોલ કે માં, હું તૈયાર છું. મારા પ્રિય, ક્યારેક તું વિચારે છે કે તું આટલી મહેનત કરે છે છતાં સફળતા હાથમાંથી કેમ સરકી જાય છે? તેનું કારણ છે નકારાત્મક ઉર્જા કે નજર દોષ. ઘણીવાર તારી પોતાની જ વિચારસરણી કે બીજાની ખરાબ નજર તારા રસ્તાઓને બાંધી દે છે. પરંતુ ચિંતા ન કર, હું તેનો ઈલાજ પણ લાવી છું. શું તને છેલ્લા કેટલાક દિવસોથી કોઈ બીમારી વગર પણ ભારેપણું લાગે છે? શું કામ બનતા બનતા બગડી રહ્યા છે? આ સંકેત છે કે તારી અને તારા ધન વચ્ચે એક અદૃશ્ય દિવાલ ઊભી થઈ ગઈ છે. તેને તોડવા માટે તારે મીઠાનો સહારો લેવો પડશે. મીઠામાં એ શક્તિ છે જે નકારાત્મકતાને શોષી લે છે. આ વિડીયો જોયા પછી તારા ઘરના પોતા કરવાના પાણીમાં થોડું દરિયાઈ મીઠું નાખી દે છે. જેમ જેમ એ પાણી તારા ભોંયતળિયાને સાફ કરશે તેમ તેમ તારા ઘરની દરિદ્રતા અને કલેશ પણ સાફ થતા જશે. આ એક નાનું કાર્ય મારા આગમન માટે રસ્તો સાફ કરી દેશે. હવે હું તને પ્રકૃતિના એ સંકેતો વિશે જણાવું છું જે બૂમો પાડીને કહી રહ્યા છે કે પૈસા આવી રહ્યા છે. શું તે ક્યારેય કીડીઓ પર ધ્યાન આપ્યું છે? જો અચાનક તારા ઘરમાં કાળી કીડીઓનું ટોળું દેખાય અને તેઓ કંઈક ખાઈ રહી હોય તો તેમને મારતો નહીં. આ બહુ મોટું અપશુકન હશે. કાળી કીડીઓનું ઘરમાં નીકળવું એ જણાવે છે કે તારા ઘરમાં સુખ અને ઐશ્વર્યની વૃદ્ધિ થવાની છે. મારા બાળક, ધન માત્ર નોટ નથી, ધન તક પણ છે. આગામી 24 કલાકમાં તને કોઈ નવો વિચાર આવી શકે છે, કોઈ જૂનો મિત્ર કોઈ કામનો પ્રસ્તાવ આપી શકે છે, અથવા તને વેપારની કોઈ નવી રીત સૂઝી શકે છે. તેને નાની સમજીને ઠુકરાવતો નહીં. યાદ રાખજે, વડનું ઝાડ એક નાના બીજમાં જ છુપાયેલું હોય છે. બની શકે કે જે તક તને આજે નાની લાગી રહી હોય એ જ કાલે તને કરોડપતિ બનાવી દે. તારી બુદ્ધિના દ્વાર ખુલ્લા રાખ. આળસને આજથી જ ત્યાગી દે. જે સૂર્યોદય પછી સુધી ઊંઘે છે, હું તેના દ્વારથી દસ્તક દીધા વગર જ પાછી ફરી જાઉં છું. જો તું મારું સ્વાગત કરવા માંગતો હોય તો સૂર્યને જગાડતા શીખ. સૂર્ય તને જગાડે એવી સ્થિતિ ન આવવા દે. સ્ત્રીઓનું સન્માન એ અમીર બનવાનો સૌથી મોટો અને અચૂક મંત્ર છે. જે ઘરમાં પત્ની, મા, બહેન કે દીકરીની આંખમાં આંસુ હોય છે ત્યાં હું ક્યારેય એક પળ પણ નથી ટકતી. તું મંદિરમાં મને ચૂંદડી ચડાવે છે, પરંતુ ઘરમાં પોતાની જ પત્ની કે મા પર ક્રોધ કરે છે તે પાખંડ છે. જો તું સાચે જ અમીર બનવા માંગતો હોય તો આજથી જ ઘરની સ્ત્રીઓને પ્રસન્ન કર. તેમને કોઈ ભેટ આપ, તેમની સાથે મીઠી વાણી બોલ. જ્યારે ઘરની સ્ત્રી સ્મિત કરે છે ત્યારે તે ઘરની વાઇબ્રેશન બદલાઈ જાય છે અને તે ઘર ચુંબક બની જાય છે જે સંપત્તિને ખેંચે છે. આ કરી જો. 24 કલાકમાં પરિણામ ન મળે તો કહેજે. મારા વત્સ, શું તને ક્યારેય હથેળીમાં ખંજવાળ અનુભવાય છે? આ કોઈ અંધવિશ્વાસ નથી, આ ઉર્જાનો સંચાર છે. જો તારા જમણા હાથની હથેળીમાં ખંજવાળ આવી રહી હોય તો સમજી લેજે કે ક્યાંકથી અટકેલું ધન આવવાનું છે. પરંતુ જો ડાબા હાથમાં ખંજવાળ આવે તો ધન ખર્ચ થઈ શકે છે. આવા સમયે ગભરાતો નહીં. બસ તારી હથેળીને કોઈ લાકડાની સપાટી પર ઘસી દેજે, તેની નકારાત્મક અસર ઓછી થઈ જશે. સપનાની દુનિયા પણ તારી સાથે વાત કરે છે. જો સપનામાં તને સાવરણી, ઘુવડ, મદારી કે વાંસળી વગાડતા ભગવાન કૃષ્ણ દેખાય તો સમજી લેજે કે તારું ભાગ્ય ઉદય થઈ ચૂક્યું છે. આવા સપનાઓ કોઈને જણાવતો નહીં, નહીતર તેમની શક્તિ ઓછી થઈ જાય છે. તેને માત્ર તારા મનમાં રાખજે અને મારો આભાર માનજે. હવે એક બહુ જ શક્તિશાળી અને ગુપ્ત ઉપાય સાંભળ જે તારે રોજ રાત્રે સૂતા પહેલા કરવાનો છે. તેને જળનો ચમત્કાર કહેવાય છે. રાત્રે સૂતી વખતે એક તાંબાના કે પિત્તળના લોટામાં જળ ભરીને તારા માથા પાસે રાખી લે. તે જળને જોતા જોતા તારી ઈચ્છા બોલ, જેમ કે હું ધનવાન છું, મારો વેપાર વધી રહ્યો છે, અને સૂઈ જા. આવું કરવાથી તારા પર મંડરાતી તમામ દુર્ભાગ્યની છાયા તે જળ સાથે ઘરની બહાર જતી રહેશે. આ પ્રયોગ તારે સતત 21 દિવસ સુધી કરવો જોઈએ, પરંતુ તેની અસર તને પહેલા 24 કલાકમાં જ દેખાવા લાગશે. તારું મન શાંત થવા લાગશે અને આવકના નવા સ્ત્રોત ખુલવા લાગશે. મારા બાળક, તારા શબ્દો જ તારું ભવિષ્ય લખે છે. શું તું આખો દિવસ એવું બોલે છે કે મોંઘવારી બહુ છે, પૈસા નથી ટકતા, હું પરેશાન છું?
જેવું તું બોલે છે તેવું જ તથાસ્તુ થઈ જાય છે. આજથી તારી શબ્દાવલી બદલ. જ્યારે પણ પાકીટ ખોલે ત્યારે કહે કે મારી પાસે પર્યાપ્ત ધન છે અને તે વધી રહ્યું છે. જ્યારે તું બિલ ચૂકવે ત્યારે દુઃખી મનથી નહીં પણ ખુશીથી કર અને કહે કે આ ધન દુનિયાની સેવામાં જઈ રહ્યું છે અને તે મારી પાસે 1000 ગણું થઈને પાછું આવશે. ધન જવાથી શોક ન મનાવ, તેના પ્રવાહનો ઉત્સવ મનાવ. અટકેલું પાણી ગંદુ થઈ જાય છે પરંતુ વહેતું પાણી નિર્મળ રહે છે. તે જ રીતે ધનને વહેવા દે, કંજૂસી ન કર, યોગ્ય જગ્યાએ ખર્ચ કર, હું તેને ફરીથી ભરી દઈશ. એક બીજી મહત્વપૂર્ણ નિશાની છે તુલસીનો છોડ. જો તારા ઘરમાં તુલસીનો છોડ અચાનક લીલોછમ થવા લાગે, તેમાં ખૂબ મંજરીઓ આવવા લાગે, તો સમજી લે છે કે તારા ઘરમાં સાક્ષાત મારો અને ભગવાન વિષ્ણુનો વાસ થઈ ગયો છે. પરંતુ જો તુલસી વગર કારણે સુકાવા લાગે તો સતર્ક થઈ જા, આ આવનારી આફતનો સંકેત છે. એવામાં તરત જ નવો છોડ લગાવ અને સાંજે ઘીનો દીવો પ્રગટાવવાનું શરૂ કર. તુલસીના છોડ નીચે સાંજે દીવો પ્રગટાવનારના ઘરમાં ક્યારેય અકાળ મૃત્યુ કે દરિદ્રતા નથી આવતી. આ મારું વચન છે. મારા વહાલા ભક્ત, તું એકલો નથી જે સંઘર્ષ કરી રહ્યો છે. મેં ઘણા રાજાઓને રંક અને રંકને રાજા બનતા જોયા છે. આ બધું કર્મ અને સમયનું ચક્ર છે. તારો ખરાબ સમય હવે સમાપ્ત થઈ ચૂક્યો છે. બસ તારે તારી પાત્રતા સિદ્ધ કરવી પડશે. પાત્રતા કેવી રીતે સિદ્ધ થશે? દાનથી. દાનનો અર્થ એ નથી કે તું લાખો રૂપિયા લૂંટાવ, કીડીઓને લોટ, પક્ષીઓને ચણ કે કોઈ તરસ્યાને પાણી. માઇનસ એ પણ મહાદાન છે. જ્યારે તું નિઃસ્વાર્થ ભાવે આપે છે ત્યારે તું બ્રહ્માંડને એ સંદેશ મોકલે છે કે મારી પાસે ઘણું છે અને બ્રહ્માંડ તને હજુ વધારે આપે છે, જેથી તું હજુ વધારે આપી શકે. શું તું તારા જીવનના પુસ્તકના આગામી પાના પર સફળતા લખવા માંગે છે? તો અત્યારે મારું ઘર ખુશીઓથી ભરેલું છે. જ્યારે તું આ લખે છે ત્યારે તું એક શપથ લે છે અને હું તારી માં તારા દરેક શપથની સાક્ષી છું. આ વિડીયોને અત્યારે જ શેર કર. બની શકે કે તારો એક શેર કોઈ એવી વ્યક્તિ સુધી પહોંચી જાય જેને આની સખત જરૂર હોય. કોઈના અંધકારમય જીવનમાં દીવો પ્રગટાવવાનું પુણ્ય તને જ મળશે અને તે પુણ્ય તારા બેંક બેલેન્સને વધારશે. મારા પ્રિય, હું તને કેટલાક પ્રત્યક્ષ પ્રમાણો હજુ આપું છું. જો તને રસ્તા પર ચાલતા અચાનક કોઈ સિક્કો કે નોટ પડેલી મળે તો તેને સામાન્ય ન સમજતો. ઘણા લોકો તેને અંધવિશ્વાસ માનીને અવગણે છે. ના, તે મારો સીધો આશીર્વાદ છે, જે મનોસ્થિતિ સાથે જોડાયેલો છે. જે મનથી અત્યારે તૈયાર છે તે જ પહેલા પહોંચી ચૂક્યો છે. જે હજુ પણ શંકામાં છે તે પોતાની જાતને રોકી રહ્યો છે. જય મેલડીમાં. કાલીના દ્વાર પર કોઈ તાળું નથી. મારા બાળક, જો તને લાગે છે કે આજે માં કાલીએ તારી સાથે વાત કરી છે તો આ દૈવી સંબંધને ક્યારેય તૂટવા ન દેતો. પણ તારા ઘરે લક્ષ્મી અને સુખ શાંતિ લાવવાનો મારો એક માર્ગ છે. યાદ રાખજે, માનો સંકેત ઓળખવામાં જે થાપ ખાઈ જાય છે તે જીવનભર ભટકતો રહે છે. જો તું ઈચ્છતો હોય કે મારો દરેક સંદેશ તારા સુધી સૌથી પહેલા પહોંચે તો વિલંબ કર્યા વગર